ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે. એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે. 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઈન રહેશે. વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે. તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. વરસાદની રાહ છે તે ગુજરાતની અંદર લાંબી જોવાઈ રહી છે અને ફરી એક વખતે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી. વરસાદને લઈ ફરી આગાહીકારની મોટી આગાહી. આગાહીકાર જયપ્રકાશ માઢકની મોટી આગાહી કે ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદની સંભાવના. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી છે તેવી વાત પણ જયપ્રકાશ માઢક દ્વારા કરવામાં આવી છે. જે રીતના એ સમાચારો છે તે સામે આવી રહ્યા છે. આગાહીકારો આગાહી કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી હોવાની વાત પણ સામે આવી રહી છે. ડિપ્રેશનમાં ફેરવાશે એક નવી સિસ્ટમ કે જેના કારણે ફરી એક વખત એ 20 અને 21 ઓગસ્ટ વચ્ચે આ જે સિસ્ટમ છે તે બની રહી છે અને 28 ઓગસ્ટથી 2 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢક દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી એક વખત જે વરસાદ છે તે અતિ ભારે પડે તેવી આગાહી કરવામાં આવી. ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે. એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી જ ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે. 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઈન રહેશે, જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે. વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે. તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં
દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.